સાણંદ તાલુકાના રેથલ તથા ગોવિંદા ગામના ખેડૂતોએ ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલ બાબતે સાણંદ પ્રાંત અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું। સાણંદ તાલુકાના રેથલ ગોવિંદા અને કુબા કુંડળના સીમાડા વચ્ચે આશરે 500 થી 600 વીઘા ડાંગરના પાકમાં ઉપરવાસના વરસાદી પાણી ફરી વળ્યા છે। રેસિડેન્શિયલ સ્કીમો, ક્લબ હાઉસ વગેરે એનએના નિયમોનું પાલન કર્યા વગર આડેધડ માટી પુરાણ કરી પાણીના વહેણમાં અવરોધ ઊભો કરે છે। આગળથી પાણી વધારે પ્રમાણમાં આવે છે, સામે નિકાલનો માર્ગ ખૂબ ઓછા પ્રમાણમાં છે। ખેડૂતોનો એવો આક્ષેપ છે કે વરસાદ હોય ત્યારે કેનાલ મારફત વરસાદના પાણી ભેગું કારખાનાનું કેમિકલવાળું પાણી પણ છોડવામાં આવે છે, જે ઊભા પાકનો નાશ વાળી દે છે। જ્યારે વરસાદ ન હોય ત્યારે ખેડૂતો દ્વારા પાણી માંગણી કરાય છે તો પણ પાણી આપવામાં આવતું નથી। સવાલ એ થાય છે કે અમારો વિસ્તારનો નર્મદા કમાન્ડ એરિયામાં સમાવેશ છે, તેવું લોકસભાની ચૂંટણી વખતે મોટા મોટા બેનરો લગાવી જાહેરાત કરેલ છે, તો શા માટે કેમિકલવાળું ગંદુ પાણી આપવામાં આવે છે અને આમાં નર્મદા નિગમ તથા સરકારની પોલ છતી થાય છે। ટૂંક સમયમાં ડાંગરના પાકની કાપણી ચાલુ થશે। અત્યારે કેળસમાં પાણી ખેતરમાં ભરાયેલા છે, એ પણ કેમિકલવાળું પાણી। જો આ પાણીનો નિકાલ ન થાય તો ખેડૂત ડાંગરની કાપણી કેવી રીતે કરે? જો આ પાણીનો નિકાલ ન થાય તો ખેડૂતની આ સિઝન તો ફેલ જાય, સાથે સાથે શિયાળુ સિઝન ફેલ જાય તેમ છે। તંત્ર દ્વારા કાયમી પાણીનો નિકાલ થાય તેવી રજૂઆત ખેડૂતો દ્વારા આવેદન રૂપે કરેલ છે। નમસ્કાર, મારું નામ વાઘરા પ્રદીપસિંહ કિશોરસિંહ, ગામ રેથલ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। અત્યારે હાલ વરસાદ ખૂબ જ વધુ થવાથી ઉપરવાસમાંથી ખૂબ જ ગંદકીવાળું અને કેમિકલવાળું જે ઉપરવાસમાંથી જીઆઈડીસીમાંથી પાણી આવવાથી આ અમારો પાક અત્યારે પૂરો નાશ પામવાની તૈયારીમાં છે। પાકી ગયેલી ડાંગરમાં તમે આ જોઈ શકો છો, આ કેળસામાં પાણી ભરી ગયા છે અને આ ડાંગરનો પાક પાકી ગયો છે। હવે આ ડાંગરનો પાક અમારે કઈ રીતે લેવો? હવે આ પાણી આવવાથી ડાંગરનો પાક તો અમારો પાકેલો ફેલ થઈ જશે, પણ હવે આવતા રવિ સિઝનમાં ઘઉંની પણ અમે ખેતી નહીં કરી શકીએ। આ વર્ષો જૂનો અમારો પ્રશ્ન છે અને અત્યારે હાલ તાત્કાલિક આના પાણીના નિકાલ માટે કોઈ તંત્ર અમને ખેડૂતોને મદદ કરે, એના માટે અમે અત્યારે ખેડૂતો અમે બસ એમની એટલી મદદ અમારે જોઈએ છીએ। એટલે હાલ કોઈ આના માટે કોઈ પગલાં લેવામાં આવે અને વર્ષોથી આવેદનપત્રો આપવામાં આવે છે, વર્ષોથી કોઈ આનું નિરાકરણ થતું નથી। આ પાણી અત્યારે આ તમે જોઈ શકો છો, કેળસામાં પાણી અને આ ડાંગરનો પાક પાકી ગયો છે। હવે આને અમારે કઈ રીતે લેવો? આ અમારો ટોટલ ખર્ચો કરેલો આખું વર્ષનો ડાંગર પાછળ એ તો અમારો જશે અને ડાંગર પણ જશે અમારી, અને હવે પછીનો શિયાળામાં રવિ સિઝન પણ નહીં થઈ શકે આ ખેતરમાં। એટલે અમારી બંને સિઝન ફેલ ગણો, પૂરી ફેલ જ છે। અને આ ગામ રેથલ અને ગોવિંદા બંને ગામ વચ્ચે બંને ગામની જમીન છે। 500 થી 600 વીઘા જમીનમાં પાકેલી ડાંગરમાં પાણી કેળસામાં ભરાઈ ગયા છે, એટલે અમારો ડાંગરનો પાક પૂરો ફેલ થઈ ગયો છે। મારું નામ પૃથ્વીરાજસિંહ પછી વાઘેલા, હું કુંડળ ગામનો વતની છું। અમારા 3 ગામમાં પાણીની સમસ્યા એટલી છે કે ડાંગર સાવ હાથમાંથી જેલી છે। અત્યારે પાણી તમે જોઈ શકો છો અને છેલ્લા 5 વર્ષથી કંઈ પાકતું જ નથી, ઘઉં પણ થતા નથી। એટલે આને નિરાકરણ લાવો પાણીને, અને જ્યાં અહીંયા પુરાણ કરી નાખ્યા પાર્ટીવાળાએ, એટલે ત્યાં નિકાલ પાણીનો હતો એ અવરોધ થઈ ગયો છે। અમારે આ પાણીની સમસ્યા કેટલાય વર્ષોથી જૂની સમસ્યા છે અને આપ જોઈ રહ્યા છો આ બધું પાણી જ છે છેક સુધી। અને અત્યારે ડાંગરની સિઝન છે અને ડાંગરમાં પાણી ભરી ગયું છે અને ડાંગર અત્યારે 10 દિવસમાં જ વાઢેવી છે અને પાણીનો નિકાલ નથી। અને આ પાણી ઉતરશે લગભગ ઉતરતા જ 2 મહિના થશે, એટલે ઘઉંની સિઝનમાં પણ અમે લેટ પડશું। એટલે તંત્રને રજૂઆત છે કે આ પાણીનો નિકાલનું રજૂઆત વારંવાર કરવા છતાં કંઈ પણ નિરાકરણ આવતું નથી। અને આપ જોઈ રહ્યા છો આ બધું પાણી જ છે ઠેઠ સુધી, અને ડાંગર બી પાકી ગઈ છે પાછળથી। મારું નામ વાઘેલા પ્રદીપસિંહ કિશોરસિંહ, ગામ રેથલ। આજે સાણંદ ખાતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા હતા અમે, રેથલ અને ગોવિંદા ગામના બંને ગામના ખેડૂતો। ઉપરવાસનું પાણી ખૂબ જ અને જીઆઈડીસીમાંથી કેમિકલવાળું પાણી આવવાથી અમારા પાકમાં અત્યારે હાલે રેથલ ગોવિંદા ગામની જમીનમાં 500 થી 600 વીઘા ડાંગરમાં પાણી કેળસામાં પાણી છે અને મોલ પાકી ગયો છે। તો આ પાણીનો કોઈ સત્વરે નિકાલ અત્યારે હાલ થાય, હાલ પૂરતો, તો અમારે અત્યારે આ અમારો પાક બચી શકે એવું છે। એટલા માટે અમે અહીંયા પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા।